क्या खबर, तमाशा करने वाले को क्या खबर, हमने कितने तूफान पार कर दिया जलाया है, हमने कितना तूफान पार कर दिया जलाया है। છોટાઉદેપુર અને ખાસ કરી અને છોટાઉદેપુરનું રાજકારણ એ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે 2027ની ચૂંટણી વધારે દૂર નથી। એની સાથે સાથે ચેતર વસાવા પણ હાલ જેલમાં છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ વિરોધીઓને કહી દીધું છે કે 2027ના સપના જોવાનું ભૂલી જજો। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટાઉદેપુરનું પરિણામ સામે આવ્યું કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટાઈ પડી અને ત્યારથી જ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે એક એવું કહી શકાય કે જંગ જોવા મળી રહી છે કે કોણ સત્તામાં રહેશે, કોણ સત્તાની બહાર જશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે ચેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે, ચેતર વસાવા જેલમાં છે અને બીજી તરફ હવે છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓ એક્ટિવ થઈ ગયા છે। જસુ રાઠવા દ્વારા વાત કરી દેવામાં આવી, જે સાંસદ છે છોટાઉદેપુરના, કે 2027ના સપના જોવાવાળા જે પણ વિરોધીઓ છે એમને જવાબ આપવામાં આવ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે 2027ના સપના ના જોશો। વધુમાં સમગ્ર બાબતને લઈને જસુ રાઠવા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। કરું છું કે આપે પણ ગુજરાત સરકારનો આભાર માનું છું, કારણ તમને બધાને આ 1 વર્ષના 1.25 વર્ષના અનુભવમાં થઈ ગયું હશે કે ત્યાં કેવી રીતે જવું, કેવી રીતે રહેવું, અને કેટલાકને તો કડવા અનુભવો પણ થયા છે। એટલે વહેલામાં વહેલી તકે મકાન બની ગયું, આપણને હવે મળી ગયું, એનો સદુપયોગ થાય। અરવિંદભાઈ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે સારો વહીવટ કરે, કારોબાર સારો ચલાવે, પ્રમુખને પણ ખૂબ અભિનંદન આપું છું। પણ સાથે સાથે સામે તમને કેટલાક પડકારો પણ ઝીલવાના છે। મિત્રો, ઘણા બધા લોકો તમને હેરાન પરેશાન કરવા માટે અહીંયા આવશે, ઘણી બધી વિગતો માંગશે, વિના સંકોચે આપજો, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હર હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરીને છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે થાય એની પણ ચિંતા કરી છે। પણ સામેવાળાને પણ કહું છું કે तमाशा करने वाले को क्या खबर, तमाशा करने वाले को क्या खबर, हमने कितने तूफान पार कर दिया जलाया है, हमने कितना तूफान पार कर दिया जलाया है। कोई પોતાના મગજમાં એ રાય રાખતો હોય કે 27માં અમે સત્તા હાસિલ કરીશું, સપનું જોવાનું બંધ કરી દેજો, હજી ઘણી વાર લાગશે। ભારતીય જનતા પાર્ટી લોકોના કામ માટે, લોકોના વિકાસ માટે, ગામડાઓના વિકાસ માટે કટિબદ્ધ છે। હું છેલ્લા 20 તારીખથી દિલ્હીની અંદર છું। મોબાઈલમાં આપણે બધા ઘણું બધું જોયું હશે, આપણને બધાને ઘણી બધી અફવાઓ પણ જોઈ હશે, પરંતુ આપને એક ધ્યાન દોરવા માંગુ છું કે દિલ્હીની અંદર એવું કંઈ જ છે નહીં। જે કંઈ થયું એની અંદર માત્ર 25% વિદ્યાર્થીઓ હતા અને વિદ્યાર્થીઓના હિત માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે આ પરીક્ષા પેપરમાં સુધારો કર્યો અને જે કોઈ ગુનેગાર સાબિત થશે એને 10 કરોડ સુધીનો દંડ કરવામાં આવશે અને 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને આ કેસ વહેલો ચાલી જાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના કરવામાં આવી છે। એટલે આજના આ મંચ પરથી મારા છોટાઉદેપુર તાલુકાના, મારા છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું
અને બાહેદારી પણ આપું છું કે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે તમારી રીતના શિક્ષણની અંદર પોતાની મહેનત ચાલુ રાખો, આગળ વધો અને ભણતરની અંદર સારી સારી પોસ્ટ ઉપર આપ આગળ વધો. એના માટે અમે તમારા માટે કટિબદ્ધ છીએ. કારણ કે જૂઠને સાબિત કરવા માટે કોઈને કઈ જરૂર નથી, પણ સત્યને સાબિત કરવા માટે સત્યને પરેશાન થવું પડે છે. એટલે કેટલીક તકલીફો આવશે, પણ નરેન્દ્રભાઈની સરકાર પારદર્શક વહીવટ કરનારી સરકાર છે. અને એમણે પોતે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે 2003ની અંદર કવાંટ મુકામેથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003ની અંદર કવાંટ મુકામેથી દીકરીના પિતાને એવું કીધું કે મને શિક્ષામાં દીકરી આપો. ત્યારે વાલી એવું કીધું કેમ? તો કે મારે આ દીકરીને ભણાવવી છે, આદિવાસી દીકરીને પાયલોટ બનાવી છે અને ડોક્ટર બનાવી છે, એન્જિનિયર બનાવી છે. આ સપનાઓ સાથે નરેન્દ્રભાઈ આગળ વધ્યા. છોટાઉદેપુરમાં બીજી તરફ જો જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક અનેક બાબતોને લઈને વિરોધ પણ કરી રહ્યા છે, અવાજ પણ ઉઠાવી રહ્યા છે. એટલે હવે છોટાઉદેપુરનું રાજકારણ 2027ની ચૂંટણી સુધી ગરમાયેલું રહેવાનું છે. પરંતુ એમાં ખાસ કરીને જોવાનું રહેશે કે ચેતર વસાવા જો જેલની બહાર આવે અને ચેતર વસાવા જો જેલની બહાર આવી ગયા તો પછી છોટાઉદેપુરનું રાજકારણ ફરી એકવાર પલટાઈ પણ શકે છે, આમ આદમી પાર્ટી તરફ પણ જઈ શકે છે. પરંતુ હાલ પૂરતું જે રીતે ભાજપના નેતાઓ છોટાઉદેપુરમાં હવે એક્ટિવ થઈ રહ્યા છે એ જોવા મળી રહ્યું છે કે ભાજપનો વ્યાપ એ સીધો જ ક્યાંક ને ક્યાંક જે વધેલો છે એને સાચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.